જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એડવિઝ જ્વેલર્સ આઈપીઓ વિશે, જે હાલમાં ગ્રે માર્કેટમાં ખૂબ જ ચર્ચામાં છે. એડવિઝ જ્વેલર્સ એક જયપુર આધારિત જ્વેલરી કંપની છે. કંપની કુંદન, પોલ્કી અને ડાયમંડનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તેના ગ્રાહકો ભારત ઉપરાંત વિદેશમાં પણ છે. આ આઈપીઓ 23 જૂનના રોજ ખુલશે અને 25 જૂનના રોજ બંધ થશે. એલોટમેન્ટ 26 જૂને આવશે અને શેરનું લિસ્ટિંગ 1 જુલાઈએ થવાનું છે. હવે કંપનીના ફાઇનાન્શિયલ પર નજર કરીએ. 2023માં કંપનીની આવક 46 કરોડ 60 લાખ રૂપિયા હતી અને નફો 10 કરોડ 39 લાખ રૂપિયા હતો. 2024માં આવક 69 કરોડ 45 લાખ રૂપિયા હતી અને નફો 14 કરોડ 71 લાખ રૂપિયા થયો. 2025માં આવક વધીને 124 કરોડ 94 લાખ રૂપિયા અને નફો 25 કરોડ 37 લાખ રૂપિયાનો થયો હતો. આ આંકડાઓ કંપનીની મજબૂત કામગીરી દર્શાવે છે. હાલમાં એડવિઝ જ્વેલર્સ આઈપીઓનો જીએમપી અંદાજે ₹56 પ્રતિ શેર ચાલી રહ્યો છે. જો જીએમપી આ સ્તરે રહ્યો તો 138ના અપર પ્રાઇસ બેન્ડ સામે લિસ્ટિંગ લગભગ 200ની આસપાસ થઈ શકે છે. એક લોટમાં 100 શેર છે અને રોકાણ ₹13,800નું થાય છે. ₹56 જીએમપી મુજબ એક લોટ પર અંદાજે 5600નો લિસ્ટિંગ ગેઇન થઈ શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.